પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, સપ્ટેમ્બર 3 તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 4થો અધ્યાય 31થી 37મી કલમ સુધી. ગાલિલના એક શહેર કપરનાઉમમાં તેમણે વિશ્રામવારને દિવસે લોકોને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમનો ઉપદેશ સાંભળીને ખૂબ આશ્ચર્ય પામતા, કારણ એમના શબ્દોમાં અધિકારનો રણકો હતો. સભાગૃહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો. તે મોટેથી બૂમબાડી ઉઠ્યો, ઓ નાસરેતના ઈસુ, તારે ને અમારે શું? તું અમારો નાશ કરવા આવ્યો છે. મને ખબર છે તું કોણ છે. તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ. ત્યારે આપદૂત તે માણસને બધાના દેખતા પછાડીને તેને કશી ઈજા કર્યા વગર નીકળી ગયો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, આ માણસની વાણીમાં એવું શું છે? એ અધિકાર અને સામર્થ્યપૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે અને તેઓ બહાર નીકળી જાય છે. અને ઈસુની કીર્તિ આસપાસના એક ગામે પ્રસરી ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં જોયું નાસરેતમાં એમના ગામમાં શું થયું. એટલે પ્રભુ નાસરેત છોડી ત્યાર પછી કપરનાઉમ એમને કેન્દ્ર બનાવે છે શુભ સંદેશનો પ્રચાર કરવા માટે, અને સાથે સાથે એમની દરેક જાતની જે પ્રવૃત્તિ હોય એના માટે કપરનાઉમ કેન્દ્ર બનાવે છે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કપરનાઉમમાં ત્યાં સભાગૃહમાં જાય છે, સંદેશ આપે છે. એમનો સંદેશ સાંભળી લોકોને આશ્ચર્ય લાગ્યું, કારણ કે એમના મેસેજમાં એટલું પાવર હતું, એટલો બધો અધિકાર હતો. અને લોકોને નવાઈ લાગી, આશ્ચર્ય. અને સાથે સાથે ત્યાં એક શૈતાન અશુદ્ધ આત્મા બૂમ પાડે છે, તું કોણ છે? તું કેમ અહીંયા આવ્યો છે? તું અમને નાશ કરવા આવ્યો છે? જ્યારે શુભ સંદેશ પ્રચાર કરવામાં આવે ત્યારે દુશ્મનને બહુ બીક લાગે છે. શુભ સંદેશની, પ્રભુ ઈસુની દુશ્મનને બીક લાગે છે, એટલે વિરોધ કરે છે. પણ પ્રભુ ઈસુ એમના સંદેશ પ્રાર્થના પછી, મનન ચિંતન પછી એ તૈયાર કરેલા એટલા પાવરફુલ હતા, એ સામનો કરી શક્યા નહીં. એટલે પ્રભુ ઈસુ પોતે કહે છે ચૂપ. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ શેતાનને બોલવા દેતા જ નહીં. કારણ શેતાન આપણે જાણીએ છીએ એ માનવ જાતના દુશ્મન છે. શરૂઆતમાં જ માનવ જાતને કેવી રીતે એ બરબાદ કર્યો હતા, અને પ્રભુ ઈસુને પોતે 40 દિવસ અને ઉપવાસ પછી પ્રભુ ઈસુને કેવી રીતે કસોટી કરી હતી એ બધું પ્રભુ ઈસુ જાણતા હતા. એટલે પ્રભુ ઈસુ એને ચૂપ રહે, એનામાંથી બહાર નીકળે એમ કરીને અધિકારપૂર્વક કહે છે, અને એ નીકળી જાય છે. અને આ જોઈને, આ ચમત્કાર જોઈને લોકો વધારે આશ્ચર્યચકિત થઈ ગયા. હા કિસ્મવાલા ભાઈ હતા બહેનો, શૈતાન પ્રભુની આગળ ઊભો રહી શકે નહીં. પ્રભુ ઈસુ પોતાના પુનરુત્થાન વડે શૈતાનને પરાજય કર્યો છે. અને શૈતાનને પરાજય કરવા માટે પ્રભુ ઈસુ પોતે લુકના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 19મી કલમમાં આપણને પાવર આપ્યું છે. દુશ્મનને પગ તળે ખસેડવાની શક્તિ મેં તમને આપી છે. માતીના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 7મી કલમમાં પ્રભુ કે ઈશ્વરના રાજ્ય આવી ગયું છે. જાઓ, શુભ સંદેશ પ્રચાર કરો, માંદાઓને સાજા કરો, મરેલાનો જીવતા કરો, લંગડાઓને ચાલતા કરો, આપદૂતોને કચરી નાખજો, દૂર કરજો. એ સત્તા જેવી રીતે પ્રભુમાં જે સત્તા, જે પાવર, જે અથોરિટી હતી, એ જ સત્તા, એ જ પાવર, એ જ અથોરિટી પ્રભુ આપણને દરેકને આપી છે. અને આપણે એ જ પવિત્ર આત્માની શક્તિ
બાપ્તિસ્મા દ્વારા આપણે દરેકને પ્રાપ્ત કર્યો છે. પણ આપણે ભાન નથી આ શેતાન, આ અશુદ્ધ આત્માને કચરવાની પ્રભુ આપણે શક્તિ આપી હોય અને સાથે સાથે પ્રભુ આપણે હુકમ કર્યો છે, આદેશ આપ્યો છે. પીતર એક માછીમાર, અભણ માણસ, એમના વચન દ્વારા એક જ દિવસમાં 3000 લોકોને એ પ્રભુ પાસે લાવ્યા હતા. એ માણસ નબળો, પણ જે સંદેશ હતું, શક્તિ આપનાર પ્રભુ ઈસુ સંદેશ એમને શક્તિ આપે છે અને એના લીધે એ કરી શકતા હોય. પ્રભુ ઈસુ આપણે દરેકને પણ એ જ કહે છે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, દર્શન ગ્રંથમાં પ્રગટીકરણમાં 21મો અધ્યાયમાં 20મો અધ્યાયમાં 7 થી 10 કેવી રીતે છેલ્લે અંતિમ સમયમાં ત્યારે શેતાન સંપૂર્ણ રીતે પરાજય કરવામાં આવશે એનું વર્ણન કરવામાં આવે છે. જ્યારે 1000 વર્ષ સુધી પૂરા થશે ત્યારે શેતાનના તેના કારાગારમાંથી છૂટો કરવામાં આવશે અને તે પૃથ્વીના ચારે ખૂણામાં વસતી પ્રજાઓને એટલે કે ગોગ અને માગોગને ગેરરસ્તે દોરવાને અને યુદ્ધ માટે એકત્ર કરવાને બહાર આવશે. દુનિયામાં જેટલી બુરાઈ હોય, ખોટું હોય, એ શેતાનને લીધે થાય છે. યહૂદાને દગો દેવા માટે એ શેતાનની પ્રેરણા. એટલે પ્રભુ ઈસુ પોતે શેતાન ઉપર વિજય મેળવ્યા હોય અને પ્રભુ ઈસુ પોતે આપણને જે શક્તિ, પાવર, અથોરિટી આપી હોય, આપણે પણ એ શક્તિનું સભાન થઈએ અને પ્રભુ ઈસુના આદેશ મુજબ અને આપણે પણ પ્રભુના કાર્ય કરીએ, કારણ પ્રભુ આપણી સાથે છે. એટલે જરૂર વાંચો દર્શના ગ્રંથ 20મો અધ્યાય 7 થી 10મી કલમ સુધી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનચિંતન, આ બાઇબલ સ્ટડી શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.